અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ભાજપે શરૂ કર્યો છે પ્રચાર। હસમુખ પટેલ કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા પર તેમણે પ્રહાર કર્યા। જનતા રોહન ગુપ્તાને ઓળખતી પણ નથી એવું કહેવું છે હસમુખ પટેલનું। રોહન ગુપ્તા ટીવીનો અને દિલ્હીનો ચહેરો છે એવું હસમુખ પટેલનું કહેવું છે। અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ભાજપના ઉમેદવારે પ્રચાર શરૂ કરી દીધો છે। ઉમેદવારોના નામની ઘોષણા થયા બાદ બધા જ ઉમેદવારો કામે લાગી ચૂક્યા છે। જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે હસમુખ પટેલે કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા ઉપર પ્રહારો કર્યા। એમણે કહ્યું કે રોહન ગુપ્તા ટીવીનો અને દિલ્હીનો ચહેરો છે પણ જનતા રોહન ગુપ્તાને ઓળખતી નથી। શિવજીના મંદિરમાં દુગ્ધાભિષેક પણ કરવામાં આવ્યો હતો અને આ રીતે તેમણે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હસમુખભાઈએ આજે વિધિવત રીતે પ્રચારની શરૂઆત કરી છે। એમના લોકસભા વિસ્તારમાં મંદિરોમાં તેઓ આજે જઈ રહ્યા છે અને ભગવાનના આશીર્વાદ લઈ રહ્યા છે। હસમુખભાઈ જેટલા જનતાના આશીર્વાદ જરૂર હોય એટલા ને એટલા જ ભગવાનના આશીર્વાદ પણ જરૂરી હોય છે અને આજે મહાદેવના દર્શન કર્યા છે, એટલે હર હર મહાદેવ। જી, આજે મારે લોકસભાના વટવા વિધાનસભામાં જુદા જુદા મંદિરોના પ્રવાસ કરીને મહાદેવજીથી શરૂ કર્યું। વટવા ગામમાં રણછોડરાયજીના આશીર્વાદ લીધા, અહીંયા ન્યૂ મણિનગરમાં મહાદેવજીના આશીર્વાદ લીધા। હજુ પણ અમારા માન્ય ધારાસભ્યશ્રીએ બીજા 3 મંદિરોમાં આશીર્વાદ લેવાનું આયોજન કરેલું છે। તો અમે અમારી સમગ્ર ટીમ ધારાસભ્યશ્રી અને વટવા વિધાનસભાના સૌ કાઉન્સિલર મિત્રો, સંગઠનના મિત્રો, અહીંના સ્થાનિક કાર્યકર્તાઓ અને અમારા ચૂંટણીના ઇન્ચાર્જ ભાઈ પરેશભાઈ લાખાણી સૌ સાથે મળીને ભગવાનના આશીર્વાદ લેવા માટે નીકળ્યા છીએ અને અમને જનતાના આશીર્વાદની સાથે સાથે ભગવાનના પણ આશીર્વાદ છે। હસમુખભાઈ, જ્યારે તમારા નામની જાહેરાત થતાં પહેલાં 2 વાર આપણે મુલાકાત થઈ હતી અને તમારો એક લાંબો ઇન્ટરવ્યૂ પણ કર્યો હતો અને જ્યારે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે પણ તમને મળ્યો હતો, એટલે તમે એકદમ કોન્ફિડન્સમાં હતા, આમ આત્મવિશ્વાસ જોરદાર હતો અને એ જ આત્મવિશ્વાસ આજે પણ યથાવત છે તમારો? મારો આત્મવિશ્વાસ એક કાર્યકર્તા તરીકેનો છે। હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો એક નિષ્ઠાવાન કાર્યકર્તા છું, વર્ષોથી કામ કરું છું। મારો વિશ્વાસ એ વાતનો હતો કે પાર્ટી મને કોઈને કોઈ જવાબદારી અચૂક આપશે જ। જ્યારે કોઈ પણ કાર્યકર્તા પાર્ટીમાં નિષ્ઠાથી કામ કરતો હોય ત્યારે એવા નિષ્ઠાવાન કાર્યકર્તાની હંમેશા કદર થતી હોય છે, એવું મેં વર્ષોથી જોયું છે। અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે પરિવારવાદવાદી નથી, કાર્યકર્તાઓની પાર્ટી છે અને સાચા અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ થકી ચાલતી પાર્ટી છે। એના ભરોસા પર હું કહેતો હતો કે પાર્ટી મને ન્યાય આપશે।